ચોમાસાની સિઝન નથી તો પણ આટલો બધો વરસાદ આવી ગયો ગાઈઝ. આજે તો ફરીથી મોટા મમ્મીના ઘરે બનાવવાની પકોડી. હેલો ગાઈઝ ઇન વેલકમ બેક ટુ માય ચેનલ. તો ગાઈઝ ઘરેથી તો આજે મોડા ઉઠી હતી હું, તો એટલી બધી ઉતાવળમાં અમે અમદાવાદ આવ્યા તો હું ઘરેથી શૂટ કરવાનું જ મૂકી દીધું, મતલબ ભૂલી ગઈ હતી કારણ કે બહુ જ ઉતાવળથી બધું પેકિંગને કર્યું. બસની આવી જવાની હતી ને અમે રેડી બી નહીં હતા થયા અને 9:30 જેવું બસ આવી ગઈ એટલે મેં કીધું અત્યારે કશું શૂટ કરવું નહીં, સ્ટાર્ટિંગ અમદાવાદ જઈને જ હું કરીશ. તો અમે અમદાવાદ આવી ગયા બિહાર. હવે થોડી વાર બેસીશું, વાતો કરીશું, પછી મિત્તલબેનને બધા મસ્તી કરીશું, ખ્વાહિશને પણ મલાઈશ. બેસીએ હાલ તો થોડી વાર, જબરદસ્ત ગરમી લાગી છે અમદાવાદમાં અહીં, તો હવે મળું પછી. તો ગાઈઝ અમે આવ્યા જ છીએ બિહાર અને વેદ આવી ગયો મળવાના ને એનું કામ ચાલુ કરી નાખે. એ મારે તમને ના કહેવાય, એ થોડું સિક્રેટ. સાચી વાત ને? સિક્રેટ મતલબ તો તમારા લોકો માટે નહીં, આવા લોકો માટે જ છે. વેદ એવું તો ત્યાં શું કર્યું તે આને આવું બધું કર્યું? એવું તો કામ નહીં કર્યું. આ એની બેનને બહુ જ વધારે પડતું હેરાન કરે. સાચી વાત? જૂઠું નહીં બોલતો. હા, સ્પેશિયલ મહેસાણાથી વેદના સ્ક્રૂ ટાઈટ કરવા આવ્યો કારણ કે આયરો એની બેનને બહુ જ હેરાન કરે. સ્કૂલમાં તો બહુ જ એક્સ્ટ્રીમ લેવલ તોફાની. સાચી વાત? લેવલ તો તોફાની. હા, એવા તો નહીં તોફાની, તો પછી તારી ફરિયાદ આવવાની સ્કૂલમાં. બપોરના જમવામાં તો મોટા મમ્મીએ છાશવાળું ગલકું બનાવ્યું. આખો દિવસ તો અમે વાતો કરવામાં અને મસ્તી કરવામાં બીજી હતા એટલે અમે કશું જ શૂટ કર્યું નહીં કારણ કે ઘણા દિવસ પછી આવી એટલે અમે બહુ જ વાતો કરી. એટલે મેં તમને અધરવાઇઝ કશું બતાવી નહીં, ખાઈ પીને બસ વાતો જ કરી. તમારા માટે કોઈ જ શૂટ કર્યું નહીં. અને અત્યારે અમદાવાદનું વેધર જોઈ લો તમે, એકદમ આ વેદ પણ હું તમને વેધર બતાવી રહી. એકદમ મસ્ત ઠંડુ વાતાવરણ કર્યું, ઠંડો પવન. અહીંયા મિત્તલબેન છોડવામાં પાણી વેડી રહ્યા અને અહીંયા તો હેડો મારા ઘરમાં લઈ જાઉં છું તમને. ખ્વાહિશ ઘરે હોય તો આપણે એને મળી લઈએ ખ્વાહિશ. અહીંયા વધુ આવી ગયો ख्वाहिश. तो गाइस इधर ख्वाहिश भी आ गई. मम्मी पानी छाटा पड़ा. ये व्लॉग बना रही है ऐसा है मैं तेल लेकर. तो गाइस ख्वाहिश नहीं, गाइस ख्वाहिश तो बाहर गए. अरे ख्वाहिश तो बाहर जाए तो એ આવો પછી મારા ખ્વાહિશને એક રીલ બનાવવાની છે. કોન્ટેન્ટ. અબે એને રીલ કહેવાય, જે મેં બનાવ્યો કોન્ટેન્ટ કહેવાય. ओके मेरी गलती हो गई, मुझे माफ करना, मुझे माफ करना. ओके अरे ओके 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 माफ करियो. આજે મૂન ખ્વાહિશ જે રીલ બનાવીશું એ તમને કાલે દેખવા મળશે. કાલે 5:30 અપલોડ થઈ જશે ને આજની રીલ પણ અપલોડ થઈ ગઈ તો તમે જોઈ લે. ગાઈઝ આ અમદાવાદની ગલીનો ભૂરિયો કૂતરો डॉन सा डॉन भी आखी चामुंडा सोसाइटी नो डॉन है. મિત્તલબેન ભુરિયાને નાસ્તો આપે એને. દૂધ છે, દૂધ રોટી. આવ ભુરિયા, ખાવ ભુરિયા, તાજા બનાવ ભુરિયા. નહીં પાતળો થઈ ગયો વધારે. પેલી કઈ કૂતરી આ અમે બે કાળી કાળુબા છે. એ કાળુબા ને ભરસા ને એટલે આવતી નહીં. આ કાળુબા રે ને ભુરિયાને બહુ બીવડાઈ રહ્યા બાપરા. અમારે અહીંયા તો વાળ આવી ગયા. ગાઈસ તમે જોવો ખાલી હજુ તો રાતના 8 વાગ્યા અને ચોમાસાની સિઝન પણ નથી તો પણ આટલો બધો વરસાદ આવી રહ્યો. ગાઈસ આજે તો ફરીથી મોટા મમ્મીના ઘરે બનાવવાની પકોડી. તો અહીંયા પકોડીની ફૂલ્લી પ્રિપરેશન ચાલુ. આમાં બટાકા બફાઈ રહ્યા, આમાં પાણી બની રહ્યું અને મેં આ બધું શાકભાજીનું કચરું હવે સાંભળીશું, બધું કામ પતાવીશું
અને પછી છેલ્લે હું તમને બતાવું કે અમે પકોડી કઈ બનાવી, રગડાવાળી બનાવી કે સાદી બનાવી, કેવી બની એ બી કહીશું. કારણ કે આજની પકોડી મિત્તલબેન બનાવવાના. શું કેવું મિત્તલબેન? તો હું તમને આ બધું કામ પહેલાં લીપટાઈ દઉં પછી મળું. ગાઈઝ રગડાવાળી પાણીપુરી અમારી રેડી છે, બધા જમવા બેસી ગયા. તો હું પણ ફટોફટ જમી લઉં. ગાઈઝ પકોડી બી એટલી ટેસ્ટી હતી. હું તમને બતાવવા જ ના રહી કે કેવી બની હતી કેવી નહીં. અને ભૂખ તો તગડી લાગી હતી, એટલે બહુ જ ભૂખ લાગી હતી, એટલા માટે મેં તમને કશું જ ના કીધું. ખાલી એટલું કહી દીધું કે પકોડી બનાવી દીધી, રેડી થઈ ગઈ. તો હવે બહુ બધી પકોડી ખાઈ લીધી, તેને હજમ બી કરવી પડશે. તો અમે અહીંયા ગોદરેજ ગાર્ડન ટહેલવા જઈએ, આટો મારવા જઈએ, અને પછી આ તાંદરજાની ભાજી પણ બેટવાની. તો એ બધું કરીએ. હાલ તો પહેલાં ટહેલીને આવીએ. તમને બહારનું વેધર બતાવું, કારણ કે મેં તમને અમને કીધું હતું કે વરસાદ પડ્યો, તો બહારનું વેધર બી હું તમને ગાઈસ બહાર આંટો મારવા જવાનો તો પ્રોગ્રામ નહીં થાય, કારણ કે બહાર જોરદારનો વરસાદ પડી રહ્યો, તો કેન્સલ, બહાર જવાનું નહીં થાય હવે. તો ઘરમાં જ બેસીને વાતો કરીશું. ગાઈસ તમે જોયું કે બહાર આટલો બધો વરસાદ આવે, તો વરસાદના કારણે અમે આંટો મારવા તો જઈ ના શક્યા. તો બસ હવે થોડી બહુ વાતો કરીશું, મસ્તી કરીશું. તો બસ આજનો વિડીયો હું અહીંયા જ એન્ડ કરું. મારા આવા જ મજેદાર અને એન્ટરટેનિંગ વિડીયો દેખવા માટે મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં. થેન્ક્સ ફોર વોચિંગ. બાય બાય.